યાત્રાધામ ખાતે શરદ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય શરૂઆત થઈ રહી છે। મહોત્સવ દરમિયાન જગતગુરુ શંકરાચાર્યના સાનિધ્યમાં 108 કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે। તો જીએમડીસી મેદાનમાં 6 થી 8 ઓક્ટોબર દરમિયાન આ મહાયજ્ઞ યોજાશે, જેને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઘણા સંતો મહંતો ખ્યાતનામ મહાનુભાવો હાજરી આપશે। તો આયોજકો અનુસાર આ યજ્ઞ વટાર પ્રવૃત્તિઓ વિરુદ્ધ અને સનાતન ધર્મના પ્રચાર માટે યોજાયું છે। આ કાર્યક્રમનો મુખ્ય જે ઉદ્દેશ છે આ વનવાસી ક્ષેત્ર છે। આ વનવાસી ક્ષેત્રની અંદર અત્યારે વટાળ વૃત્તિ વગેરે બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે। આપણા વનવાસી બંધુઓ સનાતન ધર્મની નજીક આવે અને આ કાર્યક્રમની અંદર પણ એ લોકોને પ્રતીક સ્વરૂપે આપણે એમને એમના બધાને સહપરિવાર અમુક જે બેસાડવાના છીએ। એ લોકો આની નજીક આવે અને વટાળ વૃત્તિ છે એના ઉપર લગામ લાગે એ ઉદ્દેશ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અથવાલી જૂથ ગ્રામ પંચાયત સ્વચ્છતાની બાબતમાં પ્રેરણારૂપ બન્યું છે। સ્વચ્છતા હી સેવા 2025 કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છોત્સવ અભિયાન હેઠળ અથવાલી ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ 5 ગામમાં સ્વચ્છોત્સવ કાર્યક્રમ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે। અથવાલી, માવલી, કાશીપુરા, વડીવાડા વસાહત ગામોમાં વસતા લોકોએ ઘર દીઠ ડસ્ટબિનમાં કચરો રાખી કચરા કલેક્શનના વાહનમાં કચરો આપે છે। દરેક ઘરે શૌચાલય બનાવી અથવાલી જૂથ ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ સ્વચ્છતા એવોર્ડ પ્રાપ્ત થયો છે। જ્યારથી ચૂંટાઈને આવી ત્યારથી હું પહેલા જ કચરા કલેક્શન માટે ડસ્ટબિનની માગણી કરી હતી અને જિલ્લામાંથી મને એ ડસ્ટબિન બી પૂરા પાડવામાં આવ્યા છે। અને ત્યાર પછી ઈ રિક્ષાની માગણી કરી હતી તો ઈ રિક્ષા બી મને આપવામાં આવી છે। અને મારા ગામમાં દરેક ઘર નું આંગણું પોતાની રીતે બધા સફાઈ કરીને ડસ્ટબિનમાં નાખે છે। જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુતા છે। આપની વાણી પણ સ્વચ્છ, વર્તન, વાણી, આચાર, વિચાર, વ્યવહાર આ બધું સ્વસ્થ અને સ્વચ્છ હોવું જોઈએ। અને એ જો સ્વસ્થ અને સાચા હોય તો આપણે બીજામાં વિશ્વાસ જન્માવી શકીએ છીએ। અને અલગ અલગ બોડેલી તાલુકાની 13 જેટલી સંસ્થાઓને એટલે કે ગ્રામ પંચાયત 3, પ્રાથમિક શાળામાંથી 3, આંગણવાડીમાંથી 3, પીએસસી લેવલેથી 3 અને સીએસસી લેવલેથી 1 અને સામૂહિક શૌચાલય 3 એમ મળી કુલ 13 જેટલા પ્રમાણપત્રો આપી એમને સન્માનિત કરવામાં આવ્યા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભુજ વાયુસેના દ્વારા યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી। રાજ્યપાલે ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાયેલા આધુનિક શસ્ત્રો અને સાધનો વિશે માહિતી મેળવી। પ્રદર્શનમાં ફાઇટર એરક્રાફ્ટ, વિમાન તથા ડ્રોનને તોડી પાડનારા મિસાઇલ સિસ્ટમ, રોહિણી રડાર સિસ્ટમ તેમજ ગરુડ સ્પેશિયલ ફોર્સના આધુનિક શસ્ત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। વાયુસેનાના જવાનો, નિવૃત્ત સૈનિકો, જવાનોના પરિવારજનો, એનસીસી કેડેટ્સ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ આ શસ્ત્ર પ્રદર્શન નિહાળ્યું હતું। 1971 की लड़ाई के टाइम पे जिन माधापुर विलेज की लेडीज ने जो रनवे रिपेयर करने में मदद की थी उनको हमने आज इनवाइट किया। वो काफ़ी एजड हैं बट उनका बहुत बहुत शुक्रिया कि वो आज सुबह आए। उनमें से हमने लेडीज़ को सम्मानित किया, उनको एक स्टैटिक डिस्प्ले में भी दिखाया। उनका बहुत बहुत शुक्रिया। શહેરમાં ડ્રેનેજ લાઇનમાં ભૂવા પડવાની અને બ્રેકડાઉનની ફરિયાદો હવે અટકશે। એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ આપ્યા સર્વેના આદેશ, તો એસજી હાઈવે પર આવેલા ડ્રેનેજ લાઇન રિહેબ કરવામાં આવશે। શહેરના અન્ય ઝોનમાં જૂની લાઇન અંગેનો પણ થશે સર્વે। ડ્રેનેજ લાઇનમાં રિહેબ કરવાની કામગીરી જરૂર આધારે થશે। તો ડ્રેનેજ લાઇનનો રિહેબ કરવાથી તેની આયુષ્ય 25 વર્ષ વધી જાય છે। આનાથી ભૂવા પડવા અને બ્રેકડાઉનની ફરિયાદ ઘટશે। કેટલીક લાઈન વર્ષો જૂની આવેલી છે, પરિણામે આપણે વાત કરીએ કે લાઈન ખવાઈ જવાને કારણે ઘણીવાર તેની પાસે ભૂવા પડતા હોય છે અને ડ્રેનેજની સમસ્યા, બેકિંગના પ્રશ્નો પણ ઊભા થતા હોય છે। તો સર્વે કરીને આ તમામ જે ડ્રેનેજ લાઈન છે એને રિહેબ કરવામાં આવે તો તેનું આયુષ્ય 25 થી 30 વર્ષ જેટલું આયુષ્ય વધી જાય છે। અમદાવાદમાં પશ્ચિમ બાદ હવે પૂર્વ વિસ્તારમાં પણ આધુનિક ઓડિટોરિયમ હોલ તૈયાર અને નિકોલ કઠવાડા વિસ્તારમાં આવેલો આ હોલ 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે। 1000 લોકો માટેની બેઠક વ્યવસ્થા ધરાવતો ઓડિટોરિયમ હોલ સાથે બેન્ક્વેટ હોલ અને મલ્ટીપર્પઝ હોલ પણ બનાવવામાં આવ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલા હોલ ટૂંક સમયમાં શહેરવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે અને ભાડાપત્રક પણ પોર્ટલ પર જાહેર થશે।
નિકોલ વોર્ડ અંતર્ગત ત્યાં આગળ અમદાવાદનો સૌથી મોટામાં મોટો ઓડિટોરિયમ જેની કેપેસિટી 1052 વ્યક્તિ ઓડિટોરિયમમાં બેસી શકે એટલો ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યો છે. લગભગ 33 કરોડના ખર્ચે આ ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યું છે. પૂર્વની અંદર કુશાભાઉ ઠાકરે હોલ, આમ દરેક ઝોનની અંદર એક હોલ ઓડિટોરિયમ તૈયાર થઈ ગયા છે. ટૂંક જ સમયમાં એએમસીની પોર્ટલ ઉપર આ જે હોલ છે એના રેન્ટ અને ચડાવી દેવામાં આવશે. એક સૂત્રતામાં જોડાય તેવો પ્રયત્ન કરવો છે અને વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાત પહેલા થવું જોઈએ. અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આ સંબોધન કર્યું. મુખ્યમંત્રીએ સ્વદેશી વસ્તુઓ પર ભાર મૂકતા જણાવ્યું કે દિવાળી દરમિયાન સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ. બધા જ સમાજ એક સૂત્રતામાં બંધાય એના માટેનો પણ પ્રયત્ન કરવાનો છે. કારણ કે આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત ત્યારે જ બની શકે કે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં આવે, અને મુખ્ય પ્રવાહમાં આવે એની સાથે સાથે બધા એક થઈ અને જો આગળ વધીશું તો જ આપણે આ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત સુધી પહોંચી શકે. વિજિલન્સ અને એમજીવીસીએલની ટીમોએ 12 ગામોમાં તપાસ હાથ ધરી હતી, જેમાંથી 729 શંકાસ્પદ મીટરો જપ્ત કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં તપાસાયેલા 254 મીટરમાંથી રૂપિયા 2.70 કરોડની વીજ ચોરી બહાર આવી છે. તો અધિકારીઓના જણાવ્યા મુજબ હજુ બાકી મીટરોની તપાસ ચાલી રહી છે. આ આંકડો હજુ વધી શકે છે. તો એમજીવીસીએલ હવે વધુ તીવ્ર અભિયાન શરૂ કરશે અને વીજ ચોરીમાં સંડોવાયેલા કર્મચારીઓ કે અન્ય લોકો સામે પણ તપાસ હાથ ધરશે. એમજીવીસીએલ દાહોદ વિભાગીય કચેરીના તાબા હેઠળ આવતા અલગ અલગ સબ ડિવિઝનમાં, એમાં ખાસ કરીને દાહોદ સિટીમાં રેન્ડમ રૂટીન ચેકિંગ કરતાં અમુક પ્રકારની સ્માર્ટ વીજ ચોરી પકડવામાં આવી હતી. એના લીધે દાહોદ ડિવિઝન દ્વારા તમામ ટીમો ભેગી કરી 8 થી 10 ટીમો ભેગી કરીને પ્રાથમિક લેવલે એક ડ્રાઈવ ગોઠવવામાં આવી. એમાં જુદી જુદી જગ્યાએથી 28 મીટરો જે શંકાસ્પદ પકડવામાં આવ્યા. એને ગ્રાહકની પ્રતિનિધિની હાજરીમાં એને પેપર પેક કરી અને વધુ તપાસ સાથે લેબમાં મૂકવામાં આવી. દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બર માસની અંદર એમજીવીસીએલની વિજિલન્સ ટીમો દ્વારા જે ચેકિંગ હાથ ધરવામાં આવી હતી, સમગ્ર દાહોદ જિલ્લાના જે 12 જેટલા ગામોની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. વિજિલન્સની કુલ 1000 જેટલી ટીમોમાં કાર્યરત હતી, અને કહી શકાય કે જે સપ્ટેમ્બર માસની અંદર જે વીજ ચેકિંગ કરવામાં આવી હતી તેમાં 729 જેટલા શંકાસ્પદ વીજ મીટરો જપ્ત કરવામાં આવ્યા હતા, જેમાં હાલ ફિલહાલ 222 જેટલા વીજ મીટરો ચેક કરવામાં આવ્યા, અને તેમાં વીજ ચોરી જે છે પુરવાર થઈ છે. આ જે વીજ મીટરની અંદર છેડછાડ કરવામાં કયા કયા અધિકારી અથવા કયા કર્મચારી અથવા તો કયા વ્યક્તિઓ સંડોવણી છે તેની પણ હાલ એમજીવીસીએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. સવારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટું પડ્યું છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. રેલાવાડા વિસ્તારમાં વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો છે. તો અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો, તો ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, ત્યારે મોડાસા સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદી ઝાપટાને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મગફળી, સોયાબીન જેવા પાકોને નુકસાન થઈ શકે છે. તો હજી પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે. વડોદરાના શિનોરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. શિનોરના તરવા ગામે વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગરમીમાંથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે. વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે અને પાક નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. એવા સમયે પણ વિરામ બાદ ફરી એક વખત વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સવારથી બપોર સુધી વાદળછાયા વાતાવરણ બાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો, અને વલસાડના પારડી, કપરાડા અને નાના પોંઢા તાલુકામાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બન્યું હતું. તો જિલ્લાના અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. હજુ ચોમાસાના અંતમાં પણ વરસાદી માહોલને કારણે ખેતીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. આથી ખેડૂતોમાં અત્યારે ચિંતા વ્યાપી છે. શક્તિ નામના વાવાઝોડાની અસરને લઈ ગીર સોમનાથના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા, અને દરિયામાં ઊંચા મોજા ઉછળતા
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। જો કે દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। આવતીકાલે સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ટકરાય તેવી શક્યતા સેવાઈ રહી છે। વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત છે। જો કે વેરાવળની 2000 જેટલી બોટો સંપર્ક વિહોણી બની છે। વેરાવળની નાની મોટી 5000 બોટો પૈકી 2000 બોટો સંપર્ક વિહોણી બની છે। અંદાજે 20000 જેટલા માછીમારો મધદરિયે છે। અરબી સમુદ્રની અંદર સર્જાયેલું શક્તિ નામનું વાવાઝોડું હાલ દરિયાની અંદર ભારે સ્વરૂપ છે એ ધારણ કરી ચૂક્યું છે અને ધીરે ધીરે ઓમાન તરફ છે તે આગળ વધી રહ્યું છે। પરંતુ હવામાન નિષ્ણાતોના માનવા મુજબ આ વાવાઝોડું છે તે સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આવતીકાલ સાંજ સુધીમાં ટકરાવવાની સંભાવનાઓ છે એ વ્યક્ત કરાઈ રહી છે। ત્યારે હાલ જોઈ શકાય છે જે પ્રમાણે આ અરબી સમુદ્ર છે અને અરબી સમુદ્ર ગીર સોમનાથ જિલ્લાના અરબી સમુદ્રની અંદર કરંટ છે તે જોવા મળી રહ્યો છે। જોકે વાવાઝોડું ભલે ઓમાન તરફ જઈ રહ્યું છે પરંતુ તેમની અસર છે તે ધીરે ધીરે ગીર સોમનાથના દરિયા કિનારા ઉપર જોવા મળી રહી છે અને તેમના ભાગરૂપે જે માછીમારો છે તેઓને દરિયો ન ખેડવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે। જોકે છેલ્લા કેટલાક દિવસોથી દરિયાની અંદર માછીમારી કરતા માછીમારો છે તેઓને ટોકન છે તે આપવા માટે બંધ કરાયા છે। પરંતુ જે માછીમારો માછીમારી કરવા માટે ગયા હતા તેઓને પણ હાલ અલગ અલગ દરિયા કિનારા ઉપર તેઓની બોટ છે તે પરત બોલાવવામાં આવી રહી છે અને વેરાવળના દરિયા કિનારા ઉપર 3 નંબરનું સિગ્નલ છે તે યથાવત રાખવામાં આવ્યું છે। તો જોવું રહ્યું કે આગામી સમયની અંદર આ વાવાઝોડું છે તે સૌરાષ્ટ્રના કયા દરિયા કિનારા ઉપર ટકરાય છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। દ્વારકાના અરબી સમુદ્રમાં આજે બીજા દિવસે પણ કરંટ યથાવત જોવા મળી રહ્યો છે। દ્વારકાના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દરિયામાં ભારે પવન ફૂંકાય તેવી સંભાવનાઓ વચ્ચે દ્વારકા જિલ્લાના તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે। તો દ્વારકામાં સતત બીજા દિવસે પણ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને તેના કારણે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। તો લોકોને સતત એલર્ટ કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત છે। તો અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે કરંટ જોવા મળી રહ્યો છે। વાવાઝોડું શક્તિની આ જે અસર છે તે જોવા મળી રહી છે અને દરિયાકાંઠામાં કરંટ જોવા મળી રહ્યો છે। ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે જેના કારણે લોકોને એલર્ટ કરવા માટે સતત સાવચેત કરવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। તો વાવાઝોડું શક્તિ કે જેની અસર ગુજરાત પર મહદઅંશે ધીમી થતી નજરે પડી રહી છે।